વાળી લીધી આપણે ગામમાં જો નાના રોડમાં નાની ગાડી એટલે આપણે ચિંતા નહીં. અહીંથી બહાર નીકળશું તો સીએનજી પંપે આવશે. પેલી બાજુ 50 કિલોમીટર ખોટો વધારવાનો અને ટાઈમ બગડે ખોટો. આ ટાઈમ બચે. રોડ તો સારો જ છે મસ્તીનો, ફર્સ્ટ ક્લાસ. સવાર પડી ગઈ એટલે કોઈ ટેન્શન નહીં. 100 કિલોમીટરનો ઘાટ કાપીને આવ્યા તો પછી આ શું કહેવાય, વાડીઓ સારી છે ને, બગીચા છે ના હે ખબર નહીં. સુબહ હો ગઈ બાબુ, સુબહ સવારનું મોસમ ને આ ગામડાના મસ્ત ના રોડ, ખેત ખલિયાન જો હરિયાળી. વાહ ભાઈ વાહ, મજા આવે આમ, મન પ્રફુલ્લિત થઈ જાય. ઠંડી હવા. એ નદી હે, હોડકા પડ્યા હે જો, જબરજસ્ત છે. નદી કિનારે જવાનું આપણે તો હે ને. નાનો રોડ પકડાઈ ગયો છે, મોટો મૂકી જેવું થયું છે. મારા જેન્ટલી જોરદાર જો ગામમાં આવી ગયા આપણે મેન છોડી તો સારો આવ્યો તો વાંધો નહીં. ગંડા બોલ છે, અંડા ગંડા બધા અડકમ. બોલો આવી ગયા છે ભાઈ અડકમ માં. જોઈએ હવે જલેબી ના ઘૂંસડા આગળ શું કે કઈ ખબર નહીં. ગામમાં હેલે જેવી સવારમાં જો મેઇન રોડ આવી ગયો મેઇન રોડ તો વાંધો નહીં. 50 કિલોમીટર લાંબુ થતું, આ શોર્ટકટમાં આમ લાંબા થઈ જતા. આવી ગયા મેઇન રોડ એમ ને, તો સારું કહેવાય. લેવો આ જલેબીના ઘૂંસડા શું છે, બરાબર છે. મારી બાજુ વાર આવી ગયા. ઘાટ જ હતો લે ઇન પર જોતો, ઘાટ છે ને, ઘાટે બચી ગયો. ગામમાં મસ્ત કામ થઈ ગયું. થોડો ખરાબ આવ્યો એમ તો રોડ, પણ કામ ચાલે આપણું. નદી આવી લા ગંગાવલી નદી છે એમ. સરસ બાકી જો આમ ધુમ્મસ્યું વાતાવરણ હે, જંગલના ઘાટ જો શું છે બધા પહાડ હે ને. વાહ, હવે કઈ ગયા હોય એવું લાગ્યું સાઉથમાં. બાકી તો રાતે તો બધું જાતું હતું. ચાલો. કેટલી નદી આમ જો, પહાડનું પાણી હે ને મેદાનમાં આવી ને નદી સ્વરૂપો વહેતું લાગે હો. નદી હતી ને હમણાં, આ નદી ખતરનાક પાણી છે, જબરજસ્ત. આવ્યો પાછો ઘાટ ઉતરવાનો. કોકરના ઘાટ, કોકરના ઘાટ આવ્યો. કોકરના હવે કઈક આમ જંગલમાંથી ઉતરીને આવ્યા છે. માણા દેખાણા, ગામ દેખાણું આખી રાતનું. સીએનજી ગોતવાનો હોય, સીએનજી ટું કરે 4 નો હોય. સીએનજી આવશે હવે છે ને, વાંધો નહીં તારે. બસ તારે બંધ કરો ને લાંબો વિડીયો બની જાય, મેમરી થઈ જાય. ચાલો કહી દો તારા. જો દોસ્તો આ જો પહાડ પડ્યો, રોડ બ્લોક. નારિયેલી સમુદ્ર કિનારે, આ બાજુમાં જો સમુદ્ર જ છે આખો. સમુદ્ર કિનારે હેલે જાય છે. નદી એવું લખેલું હતું યાર, અગનાસીની નદી છે. અગનાસી નદી હોય ખરું નામ એવું લખ્યું હતું, બોર્ડ હતું અગનાસી નદી. વાહ, નદીઓ બહુ છે અહીંયા ને, એના લીધે જ નારિયેલી છે જો ઢગલો. બેતગેલી ટોલ ટેક્સ આવી ગયો. ટોલ ટેક્સ પણ આપણો પંપ નહીં આવતો. સીએનજી ઊંટું ચારનું કરે છે. નારિયેલી છે ને, જબરજસ્ત છે ને. જંગલ કુમટા ટોલ, અને અહીંથી છે 903 કન્યાકુમારી. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ આપણી, 7:30 થયા છે. ચાની કેટલી ચા પીવા રોકાયા. કન્યાકુમારીનું બોર્ડ છે 903 કિલોમીટર. બોલો ચાલો, હજુ 150 કિલોમીટર કાપવાનું છે. 7:30 થયા છે. કુમટા ટોલ પછી ચા પીવા ઉભા રહ્યા. ઉતા તો સી નહીં, વારાફરતી 2-3 કલાક ઉતા છે. ગાડી કન્ટિન્યુ વારાફરતી ચલાવી છે 2 જણાએ. આ ભાઈ ચલાવી 4 કલાક ને મેં 4 કલાક ચલાવી.
3-3 4-4 કલાકનો વારો કરી દીધો. આરામ કરતા કરતા થોડો આરામ કરતા. એ સીએનજી લખ્યું ક્યાંય દેખાય? હા ઝાંખું થઈ ગયું પણ દેખાય જો. હા લખ્યું સીએનજી, પીળા કલરમાં લખ્યું. એસપી આવ્યો સીએનજી, એસપીનો સીએનજી આવ્યો ખરો ભાઈ. આમાં રે બાટા જો આવ્યો હે. પ્રથમ આ આપણે રાજસ્થાનમાં પૂરાઈ જઈએ. નદી આવી, નદી સમુદ્ર આવ્યું, નદી ખબર નહીં, જોઈ લઈએ ચાલો. એટલે 2-3 કિલોમીટર લાંબો આ કઈ નદી છે? શરાવતી નદી આવી, શરાવતી. હા હા હા, વાહ ભાઈ વાહ, મારી કરે છે માણસો, હોડકા ફૂડકા લઈને ફરે, જબરજસ્ત, જોરદાર. આખું પોર્ટ જ અહીંયા છે, કંડલા પોર્ટ ને મુન્દ્રા પોર્ટ જેવું જો. બધી હુડકી પડી દેખાય, હુડકા જ છે બધા જો. હે ને આમે હુડકા જ છે ને ખરા, દેખાય સામે એ હુડકા જ છે બધા સામે રે. હુડકા મોટા મોટા હુડકા, વડક્કમ નદીમાં હુડકા મોટા હે. વાઇબ્રેટ બહુ થાય કેમેરો યાર. હજુ 111 કિલોમીટર બાકી છે. દરિયા કિનારે રોડ છે એટલે હરિયાળી એટલે છે, લીલી હરિયાળી. આજુબાજુમાં દરિયો છે, સમુદ્ર, પહાડ આયા જો, ડુંગરા. આસમાન કેટલું ક્લીન હે, ચોખ્ખું. વાતાવરણ હે. બાકી તો શિયાળાની ઝાકળ પડવાની ચાલુ થઈ ગઈ. હમણાં નીચે ઉતર્યા તો ઝાકળ હતું. બોલો, આ છે ભટકલ સિટી ભાઈ. આપણે રખડતા ભટકતા જો ભટકલ સિટીમાં આવી ગયા છીએ. જલેબીને ગોજડામાં જ્યાં લખેલું હોય તો બતાવું. ભટકલ, હા લખ્યું ભટકલ ટ્રાફિક પોલીસ, ટાઉન પોલીસ. અમે રખડતા ભટકતા જો ભટકલમાં આવી ગયા. નહીં કહેતા ક્યાં ભટકવા ગયા હતા? અમે કર્ણાટકમાં ભટકવા ગયા હતા, ભટકલમાં. આવ્યું ભાઈ, ભટકલનું બસ સ્ટેન્ડ આવ્યું છે જો. બસ સ્ટેન્ડ કંઈક આવા કલરનું છે, લાલ અને લીલી ગ્રીન બસું છે આવી, ગ્રીન કલરની જો. જા હે ભટકલમાં. જલેબીની ગુજરાતમાં લખ્યું એટલે આપણને કાંઈ ખબર નહીં શું લખ્યું, ક્યાંની છે, કયા રૂટની. આના કંઈક કોમ્પ્લેક્સો આવા છે જો. આપણે હજુ ઉડીપી 71 કિલોમીટર બાકી છે. ઉડીપીમાં જવાનું. ઉડુપી થઈને ત્યાંથી મણિપાલ, કર્ણાટકા મણિપાલ. વરસાદ ચાલુ છે યાર. વાદળના પહાડો જો, ધુમાડા નિકાલતા હે. કેવા હે, બરોબર હે, સુંદર નજારો. દરિયો કઈ ગયો? દરિયો ચુકલ સમુદ્ર કિનારો આવ્યો લાગે. અહીંયા ઘણા દેખાય હવે કંઈક સમુદ્ર જેવું લાગે હે. હા ઠંડી લહેરખી આવી ખરી. હા દેખાણો સમુદ્ર દેખાણો. આવ્યો ભગવાડા દેતો આવ્યો જો. હા મોજા જો આવે, જબરજસ્ત આવે. શાળા મહારાજ દ્વારકા સોમનાથ જેવા છે. રેવ્સ બનતા કેમ ના છે મોજા? હે પવનથી પૃથ્વીની હલનચલનથી પવનથી કે નથી બનતા છે આટલા મોટા મોજા. હવે મિત્રો આપણી ગાડી પડી છે, અમે સાઈડ મૂકીને આવ્યા છીએ. ઘડી કીધું ભારીએ રેસ્ટ કરી લઈએ, નજર નાખી દઈએ. અમે જો નાળિયેરી જ છે બધી આપણી મૂકી અહીંયા. ઘડીક ઊભા રહીએ કીધું, થોડાક ફ્રેશ થઈ જઈએ યાર. રાતના દાડાના ઊંઘ્યા વગરના કંઈક કરવી ગાડી, થોડીક હવા ખાવી, થોડા ફ્રેશ થઈ જઈએ. થોડીક વાર હે પહોંચશું. હવે ફોન કરી દીધો. ચાલો ભાઈ, હાલો. બહુ જોયા મોજા. હાલો 5-10 મિનિટ તો બહુ થઈ ગઈ. તડકો નહીં પણ સારું, તડકા વગરનું શું કહેવાય, શૂટિંગ વિડીયો બરાબર નહીં આવતો. સમુદ્ર કિનારે આવી ગયા છીએ ને. એક હોડકું, 2 હોડકા જઈ રહ્યા મચ્છીમારી કરવા. જો નદી આ સાઈડ, નદી આ નીચે થઈને જાય, ભેગી મળી જાય સમુદ્રમાં. બોલો, આ તો સમુદ્રનું પાણી અહીંથી જતું છે. આ બાજુ નદી બનતી છે, એવું તો બને નહીં, શક્ય જ નહીં. સમુદ્રનું પાણી નદીમાં ના આવે, પણ નદીનું પાણી સમુદ્રમાં જાય. એ પાકું આ નદી જ છે. ઉલ્લી જાય સમુદ્રમાં પડી જાય. જો
કે પાણી નથી. પાણી કેટલું છે પણ ક્યાં જાય બધું સમુદ્રમાં. હા ગાંડો દરિયો તો અહીંયા છે જો હું જાઉં છું રે પબ્લિક છે ને અહીંયા ઉભા રહીને અહીંયા છે ગયા ગાડીઓ આ સાઈડ છે અને મોજા ઉછળતા જોવા અહીંયા ગયા જો બધા ઊભા ફેમિલી સાથે ફોટા અને વિડીયો માટે. આ તો આખી ટેમ્પો ટ્રાવેલર ઊભી રહે જો ટેમ્પો ટ્રાવેલર વાળા બધા ફોટા પાડે ઝુંડ હે આખું જો જબરો હોય પણ ગાંડો દરિયો નહીં. કયું મંદિર છે યાર જબરજસ્ત છે જો સરસ સરસ. પહોંચી ગયા આપણે ઉડુપીમાં. ઉડુપી પહોંચી ગયા મિત્રો. 9:30 છે હે. ઉડુપી જિલ્લો GJ20 આપણે ગોધરા પાસિંગ આવા દાહોદ ગોધરા એમાં K20 છે કર્ણાટકા 20 ઉડુપી. આવી ગયા આપણે ઉડુપીમાં. ઉડુપી કે ઉડુપી 17 કિલોમીટર બતાવે. વેલકમ ટુ ઉડુપી થઈ ગયું આપણું. પહોંચી ગયા ભાઈ ઉડુપીમાં. ઉડુપીની બાજુમાં છે મણિપાલ. આપણે મણિપાલ જવાનું છે. ઉડુપીથી 20 કિલોમીટર જેવું છે લગભગ. ઉડુપી જિલ્લો છે ઓલો તાલુકો છે કદાચ એને લગ જ છે અડીને જ છે. આ 8મી નદી એવી કેટલી નદીઓ છે અહીંયા જોવો તો ખરા ઢગલો છે નદી. હા હા હા. અહીંયા કઈ રીતનું સિસ્ટમ છે જો રિક્ષાઓ માટે છાંયડો બનાવવામાં આવ્યો દેખાય બધી છાંયડામાં રિક્ષાઓ પડી લાઈનમાં રહેશે અને રોડ છોડીને અહીંથી અંદર જવાનું છે આપણે. અહીંથી આ રિક્ષા આવી બાજુ કરો મેપ ચાલુ થાય હેડો. એન્ટ્રી ગેટ છે મસ્ત જોરદાર. સિંગલ પટ્ટીનો રોડ છે. શોર્ટમાં લઈ જાય મેપ આપણને જ્યાં જવાનું ત્યાં. બરા ટાવર બન્યા ને મોટા મોટા નહીં બન્યા. હા એવી 25 માળની બિલ્ડિંગો લાગે મને તો જો લાગે છે જબરજસ્ત. આખા ટાવર દેખાણા જો નીકળ્યા ભાઈ. મોટું ઉડીપી મોટું લાગે. બાજુ બાજુ ઘણા ટાવરો પેલી બાજુ છે બિલ્ડિંગ જો એની પાસમાં છે ને ઘણી મોટી બિલ્ડિંગો. નું ગામ છે આ ઉડીપીની બજાર છે. નાસ્તો કરવો છે ક્યાં જવું બધું મોલ છે નાસ્તાનું છે ને કે એને એમ્બ્યુલન્સ પાર્કિંગ ગાડી લગાવી માલ ખાવાનું ચાલુ કર્યો નાસ્તો કરવા જઈ ક્યાં આવું ગોતો નાસ્તો બોલો. સિસ્ટમ કેવી છે રિક્ષાને છાંયડામાં ઊભું રહેવાની. સ્ટેન્ડ છે લાઇનમાં ઊભી રહી વારો આવે એમાં આગળ નીકળે પણ છાંયડો બનાવી આપેલો છે નગર નિગમે. લાઇટની સુવિધા છે બધું જ છે જો કેવી મસ્ત ઊભી લાઇનમાં બધી રિક્ષાઓ કાળી રિક્ષાઓ છે બધી. CNG પેટ્રોલ ખબર નથી લગભગ તો પેટ્રોલ જ લાગે. બધી લાઇનમાં ઊભી રહે વારો આવે એમ નીકળે રિક્ષાઓ. ચલો દોસ્તો મિત્રો કામ ખતમ થઈ ગયું. મણિપાલ ઉડુપીનું કામ ખતમ. જઈએ હવે ગોવા. આઈ એમ ગોઈંગ ટુ ગોવા. ચાલો બપોરના 2 વાગવા આવ્યા છે. બહાર જઈને આમ નાવા ધોવાનું ખાવાનું કરીએ પહોંચીએ મોડા રાતે પહેલાં મોડા ગોવા. નાઇટ હોલ્ડ આજે ગોવા છે. ફૂલ એન્જોય મોજે મોજ. 4-5 જણાની 2 ગાડીની ટોળકી થઈ ગઈ. 4-5 જણાની કરીએ મજા ત્યાં. હજી ગોતો અહીંથી ફૂલ કરીને નીકળો તારે શું લખ્યું કુંદપુર માલપે. કેટલું સાફ સુથરું શહેર છે. તમે આખું સિટીમાં વિડીયો અમે બનાવી જોજો ક્યાંય કચરો નથી ગંદકી નથી. જબરજસ્ત સિટી હો. બાકી ઉડુપી મણિપાલ કર્ણાટકા. અમે તો આ અદાણીભાઈનો પંપ છે જો નો સ્ટોક લખેલો નથી. બોલો મણિપાલમાં ઉડુપીમાં ગેસ નથી હવે ગોતવાનો પણ.